નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અયોધ્યામાં રામજી મંદિરની મૂર્તિ કાળી કેમ છે તેની પાછળનું કારણ જાણીને ચોંકી જશો। અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામલલ્લાની મૂર્તિના દર્શન પણ બધા લોકોને થઈ ગયા છે। જોકે હવે સવાલ એ થઈ રહ્યો છે કે રામજીની મૂર્તિ કાળા રંગની કેમ છે? તો આ મૂર્તિ માટે ઉપયોગમાં લેવાયેલ કૃષ્ણશિલાના ગુણ વિશે અહીં વિગતવાર જણાવી રહ્યા છીએ। અયોધ્યામાં રામજી મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તોએ તેના દર્શન કર્યા। જોકે બધાને એક જ સવાલ થઈ રહ્યો હતો કે રામલલ્લાની મૂર્તિ કાળા રંગની કેમ રાખવામાં આવી છે? રામજીની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાળા પથ્થર એટલે કે કૃષ્ણશિલા વિશે બહુ જ ઓછા લોકો જાણે છે। ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું છે કે રામલલ્લાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું ઘણા ખાસ કારણ છે। કૃષ્ણશિલાએ એવા ગુણ છે કે જ્યારે તમે તેને અભિષેક કરો છો એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચડાવો છો ત્યારે તમે તેનું સેવન કરી શકો છો। તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી। આ પથ્થરને કારણે દૂધના ગુણધર્મોમાં કોઈ ફેરફાર થતો નથી। આ કારણોસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે કોઈ પણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી। આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર ખૂબ જ સામાન્ય હોય છે, જેના કારણે મૂર્તિ 1000 વર્ષથી વધુ સમય સુધી ચાલશે। અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું છે કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલ્લાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિ જેવી જીવનશૈલી અપનાવી હતી। વિજેતા યોગીરાજે જણાવ્યું છે કે મૂર્તિ તૈયાર કરનાર સમગ્ર સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ખોરાક જેમાં ફળો અને અંકુરિત અનાજમાં મર્યાદિત આહાર સાથે 6 મહિના પસાર કર્યા હતા। અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની મૂર્તિ પસંદગી પર ખુશી વ્યક્ત કરતા વિજેતાએ કહ્યું, અમે તેના વિશે ક્યારેય વિચાર્યું ન હતું, પરંતુ અરુણમાં ઘણા પ્રતિભા છે। તેમની કળાને સમગ્ર વિશ્વમાં માન્યતા અને પ્રશંસા મળવી જોઈએ। વિજેતાના જણાવ્યા અનુસાર અરુણ યોગીરાજ 5મી પેઢી શિલ્પકાર છે, જેણે 11 વર્ષની ઉંમરે કોતરકામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી તે તેના પરિવારની સમૃદ્ધ પરંપરાનું પ્રતીક બની ગયું છે। મૂર્તિની કૃષ્ણશિલા એટલે કે શાલિગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર? તમને જણાવી દઈએ કે રામલલ્લા માટે 3 મૂર્તિનું નિર્માણ થયું હતું, જેમાં રાજસ્થાનના સત્યનારાયણ પાંડેએ રામલલ્લાની શ્વેત મૂર્તિ બનાવી હતી, જ્યારે મૈસૂરના અરુણ યોગીરાજ અને બેંગલુરુના GAL ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી, જેમાં અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિ પસંદ થઈ અને સ્થાપિત થવા જઈ રહી છે। તેવામાં આજે તમને જણાવીએ કે મૂર્તિના ઉપયોગમાં લેવામાં આવેલ કૃષ્ણશિલા વિશે માહિતી આપીશું। અહીંથી મળી કૃષ્ણશિલા। આ કૃષ્ણશિલાની પસંદગી કર્ણાટકના કારકાલાથી કરવામાં આવી છે। આ પથ્થરને ગતે વર્ષે ફેબ્રુઆરી-માર્ચ 2023માં પસંદ કરવામાં આવ્યો હતો। તેને ઉત્તર કર્ણાટકના કારકાલા જિલ્લાના નેલ્લિકેર તાલુકાના નાનકડા ગામ ઇન્ડુ પાસેથી મેળવેલી ખાણમાંથી પસંદ કરવામાં આવ્યો હતો। આ શિલાનું વજન 10 ટન હતું, જ્યારે પહોળાઈ 6 ફૂટ અને 4 ફૂટની જાડાઈ હતી। આ શિલાને વિવિધતા પૂજા કર્યા બાદ અયોધ્યા મોકલવામાં આવી હતી। શિલાની પસંદગી કેવી રીતે થઈ? જો સૂત્રોનું માનીએ તો ટ્રસ્ટના આગ્રહ પર વિખ્યાત વાસ્તુશાસ્ત્ર કુલદીપ બક્ષે સૌથી પહેલા શિલાનું નિરીક્ષણ કર્યું હતું અને વાસ્તુની દ્રષ્ટિએ ઉત્તમ જણાવતા નેશનલ રોક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ તેની સાયન્ટિફિક તપાસ કરીને શિલાની રાસાયણિક સંરચનાની તપાસ કરી હતી।
આ તપાસમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે શિલા દરેક પ્રકારના હવામાન અને વાતાવરણમાં હજારો વર્ષ સુધી ટકી શકે તેમ છે. તમને જણાવી દઈએ કે કૃષ્ણશિલા મૂર્તિકારોની ફેવરિટ છે. તેનું કારણ આ પથ્થરની સંરચના પણ છે. આ પથ્થર વધુ કડક પણ નથી હોતો અને વધુ મૃદુ પણ નથી હોતો. જો આ શિલા કઠણ હોય તો મૂર્તિની ભાવ ભંગિમાઓ પણ અસર પડે છે. જો આ મૃદુ હોય તો કોતરણી દરમિયાન તૂટી જવાનો ભય છે. આ રીતે જોતા કૃષ્ણશિલા વધુ રીતે પરફેક્ટ છે. આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્વ પણ છે. રામલલ્લાની મૂર્તિમાં આ શિલામાં ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનું પણ મહત્વ છે. કારકલાના જે સ્થાનેની શિલા મળી છે તે તંગુ નદીના કિનારે છે અને અહીં 60 કિમી દૂર શૃંગેરી શહેર આવેલું છે. આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ત્રેતા યુગમાં પણ મળે છે. અહીં રહેલી શૃંગી ઋષિના નામ પરથી આ જગ્યાનું નામ પડ્યું છે. આ એ જ શૃંગી ઋષિ છે જેમણે દશરથ રાજાને ત્યાં પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવાનો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 ભાઈઓનો જન્મ થયો હતો. તેથી જ રામલલ્લાની મૂર્તિ એ જગ્યાની નજીકની પ્રાપ્ત શિલાએ હોવા પર એક મત સધાયો હતો. આ મૂર્તિ જ સ્થાપિત કરવામાં આવે છે. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો.